રાગ પરમાત્મા પ્રત્યે હશે. વસ્તુપાલને યાદ કરીએ ને, જ્યારે પરમાત્માની સામે ઘેડો બની જાય, જ્યારે પરમાત્માની સામે આવા લાખોની સંપત્તિનો માણસ જ્યારે પરમાત્માની સામે નાનો બાળક બની અને ઘેડો બની જાય, પરમાત્માને વિનંતી કરે કે પ્રભુ આવનારા ભવની અંદર જો ક્યાંક મારું પુણ્ય કમ પડે તો પ્રભુ આવનારા ભવની અંદર એક કબૂતરનો ભાવ દેજો, એક કબૂતરનો ભાવ દેજો કે પ્રભુ એક ખાલી તારા ગોખલાની સામે, તારી પ્રતિમાની સામે ગોખલાની અંદર બેસી અને બસ પ્રભુ તમને નિરખતો રહું, તમને દેખતો રહું કે નૈનો મહી નૈનો મિલાવી જીવન ભરે જોયા કરું ને આપને જોતા પ્રભુ મારા કર્મ બલ ધોયા કરું, પ્રત્યક્ષ દર્શન પામવા હું જીવન આ કોયા કરું ને ના મળે તું જ્યાં સુધી હું ખૂબ ખૂબ રોયા કરું, ને ના મળે તું જ્યાં સુધી હું ખૂબ ખૂબ રોયા કરું. એ વસ્તુપાલના ભાવ આપણા હૃદયની અંદર ક્યારે પ્રગટ થશે? ક્યારે પરમાત્મા પ્રત્યેનું મિલન, એ પ્રભુ પ્રત્યેનું સ્મરણ થશે કે મને જોવે તો મારા પરમાત્મા, મારી ભક્તિ તો મારા પરમાત્મા, મારું સર્વસ્વ તો મારા પરમાત્મા, મારા સુખમાં મારા પરમાત્મા, મારા દુઃખમાં મારા પરમાત્મા, મારા રોગમાં મારા પરમાત્મા. હું પરમાત્માની ભક્તિ કરું એટલે ધંધો બની જાઉં.